વાત કરીએ જૂનાગઢની તો કેશોદમાં શાળામાં વિદ્યાર્થીનીઓને ગભરામણ કે જે શાળામાં ગભરામણ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યારે જેડી વાછાણી કન્યા વિદ્યાલયમાં આ બનાવ બન્યો છે કે જ્યાં 15-20 બાળાઓને અચાનક જ ગભરામણ થઈ. મોટી હોસ્પિટલે લઈ જાવી કે અહીંયા કેસ ને સંભાળવામાં આવે કેમ એટલે હું કીધું ગભરામણ થઈ ગઈ. હા એને ગભરામણ થઈ ગઈ ત્યાં મેડમને અત્યારે રજૂઆત કરી દીધી છે અમે તો મેડમે કહી દીધું છે મંજુ મેડમે કે હવે તમારે આ પ્રોબ્લેમ નહીં આવે કેમ. શું કીધું શું પ્રોબ્લેમ હતો વિદ્યાર્થીને આવું થયું શું કીધું શિક્ષકે કાંઈ નથી કીધું. શિક્ષક ખાલી એટલું કીધું કે આમ વરસાદ હતો ત્યારે એ લોકો એમ કીધું પણ વરસાદ ત્યાં નહોતો, લાઇટ નહોતી, લાઇટના હિસાબે છોકરીઓને બહાર નહોતી કાઢી એ લોકોએ. છોકરીઓ એમ કીધું ને આ લોકો એમ કહે છે કે તમારી છોકરીઓને પ્રોબ્લેમ છે એ કેમ, તમારી છોકરીઓને તકલીફ છે એ કેમ, છોકરીઓ બીમાર છે તમારી છોકરીઓને કંઈક તકલીફ છે એમ સાહેબોનું કહેવાનું એમ આવે છે. તો ડૉક્ટરે અમને કીધું છે કે તમે રિપોર્ટ બતાવી દેજો અહીંયા જઈને, દીકરીઓને કાંઈ પ્રોબ્લેમ નથી, બધા રિપોર્ટ અમે કમ્પ્લીટ કરાવ્યા છે દીકરીઓના. અને અત્યારે અમે જઈને જોયા છે ને પંખા હાલતા નથી, અત્યારે અમે અહીંયા ઊભા ને તો પણ એટલી ગભરામણ થાય છે. તમારે શું આમ શ્વાસ રૂંધાવા માંડ્યો તો તકલીફ એવી થઈ ગઈ હતી કે આમ શ્વાસ લઈ જ નથી શકતી એમ કહો ને તો હાલે ને. ડૉક્ટર પાસે ગયા હતા તો એમ કીધું કે આને હૃદયની આમ બીમારી થઈ શકે એમ હતી, બરાબર. તો એવી છોકરીઓ કેટલી 20 થી 25 છોકરીઓને એ રીતના થઈ ગયું હતું. ઘણીને તો હોસ્પિટલે લઈ ગયા હતા, મારી છોકરીને ઘરે મૂકી ગયા હતા, હું ત્યાંથી દવાખાને લઈ ગઈ, બરાબર. તો એવી કેટલી છોકરીઓને થઈ ગયેલ છે. તો આ બધીનું કારણ શું હતું એમ એ લોકો એમ કહે છે કે લાઇટ નથી એને કારણે. તો લાઇટ નથી તો પછી બહાર વાતાવરણમાં કાઢાય, પવનમાં કાઢાય ને કાઢવાનું કીધું છોકરીઓએ, બરાબર. છોકરીએ કીધું બહાર કાઢવાનું તો એમાંથી એક સાહેબે ના પાડી કે ના તમે તો બહાર ના કરો ને આમને કે એટલો શ્વાસ નથી લઈ શકતી છોકરીઓ, બરાબર. તો એના માટે પંખા ને બધું વ્યવસ્થા કરો. અમે અટાણે જોવા ગયા હતા, બરાબર. તો એક ક્લાસમાં ફૂલ પંખા ક્યાંય હાલતા નથી, ધીમા ચાલે, 1-2 તો બંધ છે. તો પંખાની વ્યવસ્થાની સંખ્યા વધારે છે, એક ક્લાસમાં લગભગ 70 છોકરીઓ, એટલે બધાને ઓક્સિજન મળવું અને હવા ઉજાસ મળવી બહુ ઓલું કહેવાય. એટલે તમારી બેબી કઈ સ્કૂલમાં ભણે છે અને તમે શું રજૂઆત કરી છે અહીંયા? જીટીવી વાસાણીમાં મેડમને રજૂઆત કરી છે કે જીડી વાછાણીમાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવું છું. ગયા મંગળવારે હું શાળામાં રજા પર હતી અને એકાએક લાઇટનો ફોલ્ટ ઊભો થતાં લાઇટ ગયેલી હતી અને બીજી બાજુથી વરસાદ પણ ચાલુ હતો. આથી થોડા વિદ્યાર્થીને ગભરામણની અસર થઈ, જેના માટેની રજૂઆત થઈ છે. એ રજૂઆતને ધ્યાને લઈ અને જો કોઈ લાઇટમાં પ્રોબ્લેમ હશે તો 2 દિવસમાં એનો નિકાલ કરવામાં આવશે. કેટલી વિદ્યાર્થીઓને